ભારતીય સરહદ ઉપર થતા પાકિસ્તાની હુમલાઓ અને આતંકવાદી હુમલાના દેશભરમાં પડઘા પડ્યા છે. પડોશી દુશ્મન પાકિસ્તાન દ્વારા થતા હુમલાઓમાં મુસ્લિમ સમાજને વખોડવામાં આવી રહ્યા હોય તેની સામે આજે રાજકોટ મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરાયો હતો. આજે રાજકોટમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશ ઉપર થઈ રહેલા આતંકવાદી હુમલાઓ સામે ઇસ્લામ કોઈ સંબંધ નથી, કારણ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. ઇસ્લામનો અર્થ સલામતી છે. નિર્દોષ લોકોની હત્યા કરે એ જઘન્ય પાપ ગણાય છે. ઇસ્લામ દ્વારા દેશમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આતંકવાદીઓ હુમલા કરે છે તેની સામે મુસ્લિમ સંપ્રદાયને પણ જોડી દેવામાં આવે છે. હકીકતે આતંકવાદીઓ સાથે ઇસ્લામને કંઈ જ નિસ્બત નથી, તેમજ જે આતંકવાદીઓ હુમલા કરે છે તેને ઇસ્લામને બદનામ કરે છે તેવા તત્વોને સમાજ સામે ખુલ્લા પાડવા જોઈએ અને આખરી સજા કરવી જોઈએ. આ રજૂઆતમાં મુસ્લિમ સમાજના ભાઈઓ સાથે બહેનો પણ જોડાયા હતા અને દેશના હિત ખાતર રજૂઆત કરી હતી. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.